સર્વનામની પંચમી વિભક્તિ. અસ્મદલિંગે મદ એટલે મારામાંથી, આભાભ્યામ એટલે અમારા બેમાંથી, અસ્મદ એટલે અમારામાંથી, યુષ્મદલિંગે ત્વદ એટલે તારામાંથી, યુવાભ્યામ એટલે તમારા બેમાંથી, યુષ્મદ એટલે તમારામાંથી, તત્સર્વનામમાં તસ્માદ એટલે તેનામાંથી, તાભ્યામ એટલે તે બેમાંથી અને તેભ્ય એટલે તેઓમાંથી. હવે વાક્યોને જોઈએ. બાલઃ પ્રાસાદાત પતતે. બાળક મહેલમાંથી પડે છે. હવે અહીંયા પ્રાસાદ એટલે મહેલ છે તો એને પંચમી વિભક્તિ લાગી કેમ કે મહેલમાંથી અપાદાન થાય છે એટલે બાળક મહેલમાંથી પડે છે. ધર્મમ વિના સુખમ ન અસ્તિ. ધર્મ વિના સુખ નથી. અહીંયા આગળ અને આ મળીને આ થયો છે. વૃક્ષેભ્યઃ પર્ણાનિ ક્ષરંતિ. વૃક્ષોમાંથી પાંદડાઓ ખરે છે. તો અહીંયા આગળ અપાદાન વૃક્ષમાંથી પાંદડાઓ છૂટા પડે છે એટલે અહીંયા આગળ જેનમાંથી વિયોગ થતો હોય એટલે એને પંચમી વિભક્તિ થાય અપાદાન એટલે વૃક્ષની અહીંયા આગળ પંચમી વિભક્તિ થઈ. ચોરો તમારામાંથી એટલે તમારું ધનને હરણ કરે છે. અહીંયા આગળ અપદ થયું એટલે અહીંયા આગળ ત્વદને યુષ્મ સર્વનામને પંચમી વિભક્તિ થઈ. સંઘ નગરાત નગરમ ગચ્છતિ. હવે અહીંયા આગળ છે ને અહીંયા પંચમી વિભક્તિ થઈ. નગરથી બીજા નગર જાય છે એટલે એક નગરથી બીજા નગર જાય છે તો અહીંયા આગળ તનો પહેલાં દ થશે. પહેલાં નિયમથી આપણે જોયો હતો કે પદની અંતે તનો દ થાય અને પછી નગરમ કેમ થયું કે આપણે ઓલો નિયમ જોયો હતો કે વર્ગનો પાંચમો અક્ષર પરમાં આવે તો એટલે નગરમ આવ્યું ન પાંચમો અક્ષર અને પદને અંતે રહેલા વર્ગનો ત્રીજો જે વ્યંજન છે તો જે દ છે એ પોતાના જ વર્ગનો અનુનાસિક વિકલ્પે થાય તો અહીંયા આગળ પહેલાં તનો દ કર્યો અને પછી દ એ પોતાના વર્ગનો અનુનાસિક કર્યો એટલે દનો ન થઈ ગયો એટલે નગરાન નગરમ થયું. એટલે સંઘ એક નગરથી બીજા નગર જાય છે. સ વાનરઃ તસ્માત ઉદ્યાનાત ધાવતી. તે વાનર તે ઉદ્યાનમાંથી એટલે તે બગીચામાંથી દોડે છે. એટલે તે વાનર જે છે તો અહીંયા આગળ તસ્માત જે છે એ બગીચાનું વિશેષણ છે. આવાભ્યામ પાપાની નશ્યંતિ. અમારા બેમાં પાપો નાશ પામે છે. પુણ્યાત વિના સુખમ ન ભવતી. પુણ્ય વિના સુખ નથી થતું.